श्रीवासुदेव विमला मृतधामवासं नारायणं नरकतारणनामधेयम् श्यामं सीतं द्विभुजमे वचतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। ॐ सर्वावतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. શ્રોતા સત્સંગી સુણો વદે વિહારી લાલ વર્ણી ભૂપ સંવાદ શુભ કહું હવે આકાળ વળી તે વાઘજી ભાઈ પ્રતિ ભાખે ભૂમાનંદ સુણતા સુંદર તે કથા ઉપજે ઉર આનંદ. ગ્રંથ કરતા કહે છે, શ્રોતાજનો સાંભળો. વિહારીલાલજી મહારાજ કહે છે, વર્ણી એટલે અચિંત્યાનંદ વર્ણી અને વાઘજી ભાઈ એનો સુંદર સંવાદ હું તમારા પ્રત્યે કહું છું. વડતાલમાં મંદિર છે, પૂર્વ દિશા સન્મુખ, સામે થોડેક દૂર સરસ મજાનો જ્ઞાન બાગ છે. મહારાજ ત્યાં આંબાની ડાળમાં ઝૂલો બાંધીને પ્રભુ ખૂબ ઝૂલેલા. એક જ હિંડોળામાં 12 બારણા અને ચારે બાજુ ભગવાનના દર્શન થાય આવી પ્રભુની લીલા હજી એ ઝૂલો વડતાલમાં છે, રંગમોલની બહાર. તો એ જ્ઞાનબાગમાં એક દિવસ અચિંત્યાનંદ બ્રહ્મચારી ભગવાન શ્રીહરિનું ધ્યાન કરીને બેઠા હતા. બસ બેઠા હતા, આંખો બંધ કરી મહારાજનું સ્મરણ કરતા હતા. જીવાત્મા વિષયનું ચિંતન કરી કેવો લાગે અને ભગવાનનું ધ્યાન કરીને બેઠો હોય કેવો લાગે. અદ્ભુત કથા છે. બહુ ધ્યાન કરે ને તો સગડી આમ પ્રકાશ નીકળ્યો એના આ કપારમાંથી, આમ જાણે સગડી બરેરી. એમ ધ્યાનનો પાવર હોય તો હવે આ અચિંત્યાનંદ બ્રહ્મચારી કેવા છે, થોડાક એના ગુણો બતાવે છે. અચિંત્યાનંદાખ્ય પ્રવરવરણીના ગુણ કહું, ભલા યોગાભ્યાસી
जग थकी उदासी दिल बहु કર્યા કાવ્યો કેવા સુખ કર સુધાસાગર સમા સદા રાખી વૃત્તિ પ્રગટ પ્રભુ કેરા ભજનમાં. આપણે 1 મિનિટ ભગવાનમાં મન રાખી હગીએ નહીં, 1 મિનિટ હો. હા, માળા કરીને 1 માળા ત્યાં સુધી આપણું મન તો ક્યાંય આંટા મારતું હોય. પૂજા કરીએ સવારે, ખાલી પૂજા કરી પડ્યા, બાકી આપણું મન ભગવાનમાં હોતું નથી. મન સ્થિર થાય તો એ માણસ ગમે ક્ષેત્રે આગળ વધી શકે. ભણવામાં પણ તમારું મન સ્થિર હોય તો જ તમે એ તમારા શિક્ષકોએ ભણાવેલી વિદ્યાને તમે સ્વીકારી શકો. મન સ્થિર ન હોય તો કાંઈ યાદ ન રે ભાઈ, તમને ખબર જ ન પડે કાંઈ શું કીધું એ. ભણી આવ્યા, પીરિયડ આખો પૂરો કર્યો, પણ જો તમારું મન બીજે ક્યાંક ભમતું તું તો તમે ભણી શક્યા નથી. જબરી વાત છે મન સ્થિર કરવું. તો આ અચિંત્યાનંદ બ્રહ્મચારી યોગાભ્યાસી છે ભાઈ, યોગનો અભ્યાસ. આપણે કેવા સવારે 2-2.5 મિનિટ સૂર્ય નમસ્કાર કરવા હોય તો કેટલા ગાબચી મારી, સાચું કહેજો. વ્યવસ્થિત સૂર્ય નમસ્કાર કરતા હશે, કેટલા હશે એમાં? પૂરેપૂરા 12 દાવ પરફેક્ટ. એ તો હું જોઉં તો ખબર પડે. તો કેવા હતા અચિંત્યાનંદ વર્ણી, સરસ મજાના અમૃત જેવા કાવ્યો કર્યા. ભગવાનમાં મન રાખીને ભજન કરનારા. જ્યારે લોકો સામે બેઠા હોય અને વાર્તા કરતા હોય તો જાણે મુખમાંથી અમૃત ઝરતું હોય ને, સાંભળનારાને એવો આનંદ આવે, મજા આવે. વૈરાગી એવા ને ત્યાગી પણ એવા, વેદના અર્થને સમજી શકે અને સમજાવી શકે એવા. વળી સદાચારી, આચાર શુદ્ધ, જેની વર્તણૂક શુદ્ધ, એમ ખોટું વર્તન ની જરાય. ખુદ ભગવાન શ્રીહરિએ પણ એને વખાણ્યા. વડનગરની અસવારીમાં પોતાને હાથે હાથી ઉપર બેસાડ્યા. આવી ઘણી બધી વાતો છે અચિંત્યાનંદ વર્ણીની. અને મહારાજે કહ્યું, જેમ જેમ વર્ષો જશે ને એમ આ બ્રહ્મચારી છે ને એ ખૂબ આગળ વધશે. કલ્પ વૃક્ષ જેવા થશે લોકોને માટે. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ આચાર્ય શ્રીએ આ કલ્પ વૃક્ષને ઉછેર્યું. ઝાડ વાવો તો પાણી પાવું પડે, ખબર નહીંતર સૂકી જાય. એમ અચિંત્યાનંદ વર્ણીને એ સારા સદગુણો શીખવાડ્યા. વળી આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે આ કલ્પવૃક્ષને પાડ્યું, પોષ્યું, એવું છે. એનું ઉપનામ કવિવર કૃષ્ણાનંદજી હતું. ઉપનામ એટલે તમારા ઉપનામ કેવા હોય કોતા? બોલો, તમારે લગભગ 1-1 જણાનું ઉપનામ તો હશે. ઉપનામમાં એટલે સમજો, એક સાચું નામ હોય અને બીજું નામ ને ઉપનામ કહેવાય. તમારા કંઈક એવા તમારા કરતૂતને કારણે નામ પડ્યા હોય એને કહેવાય ઉપનામ. તે બ્રહ્મચારી ની સમીપ માયા આવ્યા અભયસિંહ નરેશ ત્યાયા. તે કોણ ક્યાંના કુળ કોણ એનું કરું હવે વર્ણન કાંઈ તેનું. અચિંત્યાનંદ બ્રહ્મચારી તો એની વાત કરી, આવા ગુણિયર હતા. હવે એની પાસે એક દિવસ અભયસિંહ રાજા આવે છે. હવે અભયસિંહ રાજા કોણ છે, કેના વંશનો છે, કયા ગામનો છે, અભયસિંહ કેવો ભગત છે, એની વાત બહુ લાંબી છે થોડી. પવિત્ર છે જાદવ વંશ જેહ
જેમાં ધર્યો શ્રી હરિએ સ્વદેહ. આમ સીધા બેની જાક ધ્યાનથી સાંભળો, સમજા ને, કથા કામની ભાઈ. અભેસિંહ રાજા ક્યાંના હતા, કેના વંશના હતા? તો જાદવ વંશના હતા, જદુવંશી. જે જાદવ વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. હો, શ્રી કૃષ્ણના વંશજ છે આ કથાને સાંભળવા વાળા ભાઈ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કથા સંભળાવે છે અને સાંભળવા વાળા શ્રી કૃષ્ણ ભગવાનનો વંશ જદુવંશ, ઈ વંશના રાજા. ઈ વંશની થોડીક વાત તમને સંભળાવું, સંપૂર્ણ તો નહીં. શ્રી કૃષ્ણ ભગવાને મથુરામાં જન્મ ધારણ કર્યો. આમ તો ભલે કોક આ મથુરામાં જન્મ ધારણ કર્યો, જેલમાં, પછી ગોકુળમાં આવ્યા હતા. પછી પાછા મથુરા ગયા, મામા કંસને માર્યો, સમજ્યા ને. પછી ભણવા ગયા ને પછી જરાસંધે ઘેરો ઘાલ્યો મથુરાનો, એટલે શ્રી કૃષ્ણ સૌરાષ્ટ્રમાં આવતા રહ્યા. ક્યાં આવ્યા? સૌરાષ્ટ્રમાં ક્યાં? દ્વારિકા. કયો? દ્વારિકા. પ્રભુ દ્વારિકા આવીને વસ્યા. હો, અને દ્વારિકામાં પોતાની જનતાને એ બધાને વસાવ્યા, સુખી કર્યા. બહુ લાંબો સમય રોકાણા. શ્રી કૃષ્ણ 125 વર્ષ સુધી દેહ રાખ્યો. હવે ભગવાનને જાવું તો આ લોક છોડીને કૃષ્ણને, પણ જાદુઓ થોડાક ઉદ્ધત વધારે હતા ને તાકાત વાળા બધા. શ્રી કૃષ્ણ ભગવાનના વંશના ખરા ને, મહારથીઓમાં ઘણા હતા. દુનિયાને જીવવા દેવા નતા, અભિમાની બહુ હતા. ભગવાન કૃષ્ણ કે આને જીવતા મૂકીને જવાય હારું નહીં, કે પછી બ્રાહ્મણોનો શાપ થયો, ઋષિ મુનિઓનો, બધા મરાણા યાદવો. 56 કરોડ યાદવો મરાઈ ગયા. હવે પછી યાદવ ક્યાંથી આવ્યા? એ થોડીક કથા છે, ઐતિહાસિક કથા છે. હો, જો જાદવો બધા મરાણા હતા, પણ બાયું બધી નહોતી મરાણી, સમજા ને. એ પછી ક્યાંક આડાવરા ગયા હતા, કેટલાકને કાબા લૂંટી ગયા હતા, એ બધી ઘણી ક્યાંક ઓલી ગોપી તળાવડી આપણે ગયા હતા, ત્યાં અદ્રશ થઈ ગઈ હતી. એમાં શ્રી કૃષ્ણ ભગવાનનો દીકરો અનિરુદ્ધ, ઈ ઓખાનો દીકરો હતો. એનો દીકરો વ્રજનાભ કરીને થયો. હો, ઓખાનો દીકરો એટલે કૃષ્ણનો પૌત્ર, સમજો ને. શ્રી કૃષ્ણના દીકરાનો દીકરો વજ્રનાભ. એને પછી રાજગાદી દેવામાં આવી. બીજા બધા મરાઈ ગયા, પણ આને ત્યાં એનો જન્મ થયો અને વજ્રનાભને યાદવના વંશની જે ગાદી પરંપરામાં ઈ એને ગાદી આપી. પછી વિહારી લાલજી મહારાજ કે ઘણા બધા રાજા થયા હો એમાં, એના વંશમાં. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનને 5000 વર્ષ થઈ ગયા, કેટલા બધા રાજાઓ થયા. બધાની વાત નથી કરતો, પણ કેટલાક હરિભગત થયા. હરિભગત એમાં ગોંડલની ગાદીના કુંભોજી થયા. અને કુંભોજી એને 2 પુત્ર, સંગ્રામ અને સાંગોજી. સંગ્રામજીને ગાદી મળી અને સાંગાજીને સુકોટડાની ગાદી મળી. પછી સાંગાનો વંશ ચાલ્યો અને નામ સાંગો, પછી એને પરિવારમાં સાંગાણી થઈ ગયા. અટક એની સાંગાણી થઈ. એના વંશમાં પછી હાલોજી થયા ને હોથીજી થયા ને નથુજીનો વંશ પછી હાલ્યો ને ડોસોજી ને દાદોજી ને સામતસિંહ ને તેનો પુત્ર માનસિંહ. આપણે માનસિંહની વાત કરવાની છે. એ ગોપાળાનંદ સ્વામીના આશ્રિત થયા, સત્સંગી. હો, માનસિંહજીને સત્સંગનો રંગ જોરદાર લાગ્યો. યાદવ વંશના ગુણાતીતાનંદ સ્વામી એના ઉપર કૃપા. પછી એને મેંગણી ગામ છે એનો કારભાર મળ્યો, એટલે ત્યાંના રાજા થયા. એ લો ને માનસિંહજી, મેંગણીના રાજા. મેંગણી ગામ પણ બહુ પવિત્ર. અને એના રાજા માનસિંહજી, સુરા ખાચર, સોમલા ખાચર એવા હરિભગત થયા એના જેવા. રઘુવીરજી મહારાજે હરિલીલા કલ્પતરુ નામનો ગ્રંથ લખ્યો. એમાં સુકાનંદ સ્વામી અને આ માનસિંહજી એ બેનો સંવાદ
એવો એક ગ્રંથ લખાણો. એના પછી રઘુવીરજી કહે છે હાલાજીનો વંશ કહો તો હાલાજીના વંશમાં ગોંડલની ગાદી એના વંશને મળી. એમાં કુંભોજી મહાપરાક્રમી હો. સૌરાષ્ટ્રમાં ગમે એટલા રાજાઓ હતા ને બધા રાજાઓને જીતી જાય એવા એ કુંભોજી થયા, હરિભગત પાછા. અને પોતાની પ્રજાનું સરસ રીતે પાલન કર્યું કુંભોજી. અને જબરો ગુણ એમાં એવો, રાજા હતા, તમામ રાજાઓને જીતી જાય એવા હતા, પણ દ્રષ્ટિ એવી નિયમ હતી, નિયમમાં કે પરસ્ત્રીની સામે પણ જોતા નહીં. આ જબરી વાતો છે. રાજા છે, નહીં તો રાજાને આગળ તો નર્તકીઓ નાચતી હોય, ખબર તમને? અડધો કપડો પહેરીને ડિસ્કા કરતી હોય ને. પણ આ રાજા આખા સૌરાષ્ટ્ર તમામ રાજાનો જીતી જાય એવા રાજા, પણ એની દ્રષ્ટિ એવી નિયમમાં, એક લગ્ન કર્યા સિવાય, રાણી સિવાય બીજી કોઈ સ્ત્રીના મોઢા સામે પણ જોતા નહીં એવા રાજા કુંભોજી હતા. કુંભો સુધાસમ ગુણનો જ કુંભ, કુંભો થયો એક જ આમ થંભ. કુંભો દિશે દુર્જનનો જ કાળ, કુંભો ગણે લોક ગરીબ પાડ. કુંભોજીનો પુત્ર પવિત્ર સારો, સંગ્રામ સંગ્રામ સુજીતનારો. સંગ્રામજી ના સુત ચાર જેહ, મૂળુજી દેવો જી હઠી જીતે હ. કુંભો સદગુણનો ભંડાર, કુંભ એટલે ઘડો, સદગુણનો ઘડો ભરેલો. દુર્જનનો કાળ, દેશમાં કોઈ દુર્જની હોય, લૂંટફાટ કરતા હોય એવાને તો ધસી નાખે. કુંભો ગણે લોક ગરીબ પાડ, ગરીબ માણસોની મદદ કરે એવો રાજા. હવે કુંભાજીના સંગ્રામજી થયા, એના ચાર મૂળુજી, દેવોજી, હઠીજી અને ચોથો પ્રવીણ. પ્રવીણ એટલે હોશિયાર શ્રી ભાવસિંહજી. આ બધા એના વંશમાં થયા. ઘણા બધા સાણા રાજાઓ થયા. પછી એક હઠીસિંહ રાજા થયા, એની વાત કરીએ. કહો રાજ્યમાં સારો સુધારો કર્યો. ગામડાઓ ફરતા ફરતા દેશમાં અધર્મ, અન્યાય, વ્યભિચાર ના થવો જોઈએ. આખા દેશમાં ફરે, ખુદ રાજા પોતે આખા દેશની પ્રજા શુદ્ધ વર્તન પાલન કરે, સુખેથી જીવે, કોઈ એકબીજાને હેરાન ન કરે. નિયમ ધર્મવાળી પ્રજા ધોરાજીમાં આવીને રોકાણા. એ કુંભોજી ના હઠીસિંહ. ત્યાં એને રામાનંદ સ્વામીનો સમાગમ થયો અને સત્સંગ ઓળખાણો. અને રામાનંદ સ્વામી પાસેથી એને કંઠી બાંધી. ત્યાંથી પછી રામાનંદ સ્વામીને ગોંડળમાં લઈ ગયા. સારો સત્કાર કર્યો, વાજતે ગાજતે એ પધરાવ્યા. રામાનંદ સ્વામીનો જબરો મહિમા સમજ્યા. એમ કરતા કરતા સત્સંગમાં શ્રીજી મહારાજ આવ્યા. રામાનંદ સ્વામી 1858ની સાલમાં સજાનંદ સ્વામીને ગાદી સોંપી. ત્યારે રાજાએ, ગોંડલના રાજાએ હઠીસિંહને મૂક્યા હતા ત્યાં કને કે તમે જાઓ. ત્યારે હઠીસિંહે મહારાજને રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપી એક સરસ મજાનો સારામાં સારો ઘોડો ભેટ કર્યો શ્રીજી મહારાજને. પછી રામાનંદ સ્વામી તો ધામમાં ગયા. પછી આ રાજા સત્સંગ કરતા હતા. એકવાર પછી શ્રીજી મહારાજે ધોરાજી પધાર્યા હતા. હો, અને રાજા પણ આવ્યા હતા. ભગવાન શ્રીહરિ વક્કાભાઈ ખીમાણીને ઘેર રોકાતા હતા. ઉતારો કર્યો ત્યાં કને. હો, ત્યાંનો દરબાર દેવાજી, એને પણ સારો ભાવ ધોરાજીના રાજાને કે મારે સ્વામિનારાયણને મળવા જવું છે. એને સ્વામિનારાયણ ભગવાનને મળવા જવું તો સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? ખીમાણીને ઘેર. તો ત્યાં સમાચાર મોકલ્યા કે આપણો દરબાર છે, દેવાજી દરબાર,
એ સ્વામિનારાયણ ભગવાનને મળવા આવે છે. એટલે ખીમાણી બહુ સંકોચાણો કે રાજા આપણા ઘરે આવે તો એને હારી ભેટે કરવી પડે, માન સન્માન કરવું એનું કેવી રીતે કરવું, મૂંઝાઈ ગયું, મૂંઝાઈ બોલી ના હાગે કાંઈ. પણ ભગવાન તો ભાઈ ભગવાન છે ને, જાણી ગયા હો કે આપણે જેના ઘરે રહીએ એને તકલીફ થાય ને એ હારું નહીં. મહારાજ કે ખીમાણીને, હો વક્કાભાઈ ખીમાણી હતા, મહારાજ કે તમે ચિંતા ન કરો, અમે થોડીક વાર જઈએ બીજે ગામ ને બીજાના ઘરે ધોરાજીમાં જ. પછી મહારાજ ક્યાં ગયા? કુંભારના ઘરે ગયા. લ્યો, કુંભોજી કુંભાર ભીમો હતો. જો ઈ જૂનો હરિભગત રામાનંદ સ્વામીનો સત્સંગી છેટ, અને શ્રીજી મહારાજની ભક્તિ કરે. ભીમો કુંભાર ત્યાં પ્રભુ પધાર્યા. ત્યાં તેહના આંગણામાં મજાની છાયા હતી પારસ પીપળાની. ઓટો હતો તે ફરતો વિશાળ, ત્યાં ઉતર્યા જઈ વૃષભક્તિલાલ. ભીમા કુંભારના ઘરે ભગવાન શ્રીહરિ ગયા. એ સરસ મજાનું પીપળા નીચે સરસ મજાનો ઓટો હતો. ઓટા ઉપર ઓલો ગુણિયો આવે ને છાલકા ગધેડમાં નાખવાના, એ નવું છાલકું હશે કુંભારના ઘરે, બી શું હોય એના ઉપર શ્રીજી મહારાજ બેઠા. ઓલા ખીમાણીને કીધું તારા ઘરે રાજા આવે તો કેજે કે સ્વામિનારાયણ તો ગયા કુંભારના ઘરે. કે લ્યો આવું તો આવે મળવા. મહારાજે વિચાર્યું કે દરબાર જો અભિમાની હશે ને, અભિમાની તો નહીં આવે અહીંયા કને હો, અને નિર્માની હશે તો આવશે. તો આવે તો કઈ વાંધો નથી, ભલે આવતો. હવે દેવજી ત્યાંથી ચાલ્યા મહાપ્રભુને મળવા માટે. એ પોતાની આમ બેરખની આખી સૈન્ય લીધું, સમજ્યા ને, વાજિંત્રા વાળા લીધા ને મંત્રી મંડળ આખું ભેગું ને બંદૂકોના ધડાકા કરતા હોય ને છડી પોકારતા હોય ને મહારાજા ધીરાજા ને ઘણી ખમા ને. ભાઈ દેવોજી દરબાર જબરો હશે. નોબતને નિશાન વાગતા આવે. ખીમાણીના વાસમાં આવ્યા ત્યાં તો સામેથી કોઈક માણસ કીધું ક્યાં પધારો છો? તો કે સ્વામિનારાયણ ને મળવા. તો સ્વામિનારાયણ તો કુંભારના ઘરે ગયા કે ખીમાણીના ઘરે નથી. દેવાજી વિચાર કર્યો કે તો આપણે મળવા ત્યાં જવું પડે. ત્યાં મંત્રી મંડળ આવી ગયું આખું. ક્યાં ગયા સ્વામિનારાયણ? સ્વામિનારાયણ તો કુંભારના ઘેર ગયા છે. એના મંત્રીઓ બધા કે અરે કુંભાર તો હલકી જાતના કહેવાય, હલકી જ્ઞાતિ કહેવાય એમ. તો આપણે રાજાથી ત્યાં ન જવાય, ખરાબ લાગે, ખરાબ કે હો. આપણે મોટા માણસ રાજા તો હા કુંભાર જવાના ઘરે જાય તો ખરાબ લાગે કે એમ ન જવાય. રાજા કહે શ્રી હરિ જ્યાં બિરાજે, જિજ્ઞાસુ તે સ્થાન જતા ન લાજે. જસુ પ્રભુને મળવા અમે તો, ન આવશો ત્યાં તમને ગમે તો. મંત્રીઓને કહી દીધું હું ગમે એટલો મોટો રાજા, પણ જેના ઘરે સ્વામિનારાયણ ભગવાન રાજાના રાજા જો બેઠા હોય તો મને શું વાંધો છે. મંત્રીઓને કે તમારે ના હાલ તો જાઓ ઘરે, કે તમે જાઓ પાછા, પણ હું જઈશ. કે લો એને માન નતું જરાય. ઓળખતા હતા ભગવાનને. ખુદ સ્વામિનારાયણ ભગવાન જેના કુંભારના ઘરે જઈને બેઠા હોય તો હું તો એક આ લોકનો રાજા છું કે હો, 2 પૈસાનો રાજા કેવા હું. કે આજે મારું રાજ છે ને કાલે ક્યાંક ઉડીએ જાય, કે એ તો ભગવાન છે. જેના ઘરે ભગવાન જતા હોય એના ઘરે મારે શું શરમ. કે લ્યો હું તો જઈશ. પછી એના મંત્રી પાછા વળે. બોલો તમે કહો, પાછા વળે? બધા ગયા. પછી તો છાના માના હો, એ કુંભારના ઘરે હો ઢગલો થયો ત્યાં કને. પ્રભુ તો ઓટલા ઉપર બેઠા છે પીપળાના ઝાડ નીચે. દેવાજી દરબાર આવ્યા, આવો પધારો પધારો. બીજું છાલકું એને નાખી દીધું, ગુણ નાખી દીધું, ગુણ. સ્વામિનારાયણ ભગવાન પોતે પાથરી દીધું, આવો બેસો. કે લ્યો. એટલે પ્રભુને વંદન પ્રણામ કર્યા. જો કે નમસ્કાર બધાએ કર્યા હો. બેઠા મંત્રી બધા માટીના ઢેફા ના પડ્યા હોય,
ઢગલો પડ્યો હતો એના ઉપર જઈને બેઠા બધા સમજ્યા ને, માટીને ઢેફા ઉપર ચેણા ધોરા થઈ ગયા, ખબર છે તમને? જો કારા કપડા હોય તો બધા બેન માટી ઉપર સમજ્યા ને. અને રાજા મહારાજની સામે બેઠા અને રાજાને આગળ મહારાજે સરસ મજાની કઈક વાત કરી. પછી કરી હરિ શુભ વાર્તા જે સુણ્યાની અગત્ય, જગલ જગત સકળ મિથ્યા એક છે ઈશ સત્ય, સુણી નરપતિ ચિત્તે વાત તે સર્વધારી, વચનય મૃત જેવા કૃષ્ણના કષ્ટહારી. મહારાજે પછી સરસ વાત કરી. જગત મિથ્યા છે અને એક હરિ સત્ય છે. બસ આમાં બધું આવી ગયું. આખી દુનિયા હરિનું ભજન કરશું તો એ સાચું સુખ છે. બાકી આ લોકોનું ગમે એટલું હશે ને, મૃત્યુ વેળા બધું છેટું થઈ જવાનું છે. મર્યા ત્યારે બધું અડગું થઈ જશે. આ જગતનો વ્યવહાર જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી હંપીને સુખેથી કરવો, પણ સાચું સુખ તો પરમાત્મા પાસે છે. આવી વાત સાંભળી દરબાર પણ ખૂબ રાજી થયા. વાહ પ્રભુ, અમૃત જેવા વચન સાંભળીને બહુ આનંદ થયો. ત્યાં તો દેવાજીના બે દીકરા હતા, એક નથુજી ને કાનોજી. એને ખબર પડી કે સ્વામિનારાયણ મળવા ગયા અમારા બાપુજી રાજા. દોડતા દોડતા એના બે દીકરા પણ અહીંયા કને આવ્યા. સત્સંગી હશે. મહારાજને નમસ્કાર કર્યા, બાપુની આગળ જઈને બેઠા. હવે તો રાજાએ વિચાર કર્યો કે ભગવાનની પાસે બેઠા છે, ભગવાનના ચરણમાં ભેટ કરવી જોઈએ ને. મંત્રીઓ પાસેથી પૈસા મગાવ્યા. તીદીના જમાનામાં 150 રૂપિયા પ્રભુના ચરણમાં ભેટ કરી. બહુ જબરું કહેવાતું. 150 એટલે તો બહુ સમજ્યા, 150 પાઉન્ડ જેવું થાય. 150 પાઉન્ડ, 100 પાઉન્ડમાં આપણે 1000 રૂપિયા મળે. 1000 પાઉન્ડ હોય ને તો લાખ રૂપિયા થાય. 1000 પાઉન્ડના લાખ રૂપિયા થાય. તો એવી કિંમત તીદી નાણાંની હતી. 150 રૂપિયા ભગવાન શ્રીહરિને ચરણે ભેટ અર્પણ કરી. ત્યાં તો રાજાનો દીકરો નથુજી, એને લાગી પાણીની તરસ. અહીંયા બેઠા, એ આજુબાજુ બધા બેઠા, પાણીની તરસ લાગી. હો, મહારાજની પાસે પાણી હતું પાછું. એક સરસ મજાનો પાણીનો માટીનો નવો ઘડો ભર્યો હતો. સમજ્યા, ઠંડુ મજાનું પાણી હતું. એટલે મહારાજ પાસે પાણી માગ્યું. પછી તરસ લાગી, હવે ક્યાં જાઉં, અહીંયા ઘરે તો પાણી પી લે. શુભ ભુજપુર કેરી મૃતિકાની કઠારી. સરસ મજાની કઠારી હતી. ભુજપુર ગામની માટી, એની માટીમાંથી બનેલી આ કઠારી અને કમંડળ, પવિત્ર માટી અને સરસ મજાનું પાણી થાય. હો, અને મહારાજે પોતાના હાથે ગાડી અને કઠારી ભરી અને એના દીકરાને દીધી ને એને પાણી પીધું અને એવો રાજી થઈ ગયો. જિંદગીમાં પાણી નથી પીધું આવું. લ્યો, ભગવાને પોતાને હાથે દીધું હોય પાણી. ભાઈ, રાજાનો દીકરો વખાણ કરવા માંડ્યો. પાણીના બહુ વખાણ કર્યા. બહુ ઠંડુ મીઠું સરસ મજાનું. નથી જસરસ થાતા પાત્ર આઠામ એવા, સલિલ બહુ ઠરે છે શોભિતા વાહ કેવા. સુણી હરિ શુભ સ્નેહે પાત્ર રૂપી પ્રસાદી, નરપતિ સુતને તે આપી પોતાની યાદી. બહુ વખાણ કર્યા ને. મહારાજ રાજાને પણ પાણી દીધું, બધા પાણી પીધું ને. સમજ્યા ને. મહારાજી હતું ને ઘડો પાણી ભરવાનો માટીનો. મહારાજી માટીનો આખો ઘડો રાજાના દીકરાને, લે આ તને મારી સ્મૃતિ રહેશે, ઘરે લઈ જાજે, હાંચીને રાખજે, આમાં પાણી ભરીને પીજે. રાજી તો ઓલો ખુશ ખુશ થઈ ગયો, રાજાનો દીકરો. પછી શ્રીહરિની રજા લઈ રાજા ત્યાંથી ચાલ્યા છે. અને મહારાજ પણ પછી ખીમાણીને ઘેર પધાર્યા. ત્યાં તો ઉતારા હતા. આ તો ઓલો આવ્યા એટલે તકલીફ હતી. ખીમાણીને ઘેર પધાર્યા છે પ્રભુ. રાજાએ જે
પૈસા અર્પણ કર્યા હતા 150 રૂપિયા. મહારાજ કે રૂપિયા અમારે ના જોઈએ, કે અમે ન રાખીએ, કે રાજાના રૂપિયા કેવા હોય. પછી ગરીબ માણસો હતા ને, મહારાજ કે બધાને આપી દો, ગરીબ માણસોને વેચી દો. ગરીબ બધા માણસોને પૈસા વેચી દીધા છે. વિહારી લાલજી મહારાજ કહે છે, શ્રોતાજનો, ભગવાન શ્રી હરિ આવું એક અદ્ભુત ચરિત્ર કર્યું, જે પ્રેમથી સાંભળે ને શ્રવણે તો પાપી માણસ પણ પવિત્ર થઈ જાય. ભગવાન શ્રીહરિ પછી ગોંડલ પધાર્યા છે. ગોંડલમાં તો ઘણી વખત પધાર્યા છે. સમય સમય પ્રભુની જે વાતો ચરિત્રો આવશે એ સાંભળશું. પણ વિહારી લાલજી મહારાજ કે ભક્તો, ગોંડલમાં ગુણાતીતાનંદ સ્વામીએ મને કેટલીક વાતો કહેલી છે ને, એ પ્રસંગે પ્રસંગે હું તમને સંભળાવીશ. દેવાજીએ એકવાર ગોંડલમાં શ્રીહરિ અને સંતોને બોલાવ્યા છે. મહારાજ સંતો પાર્ષદો સહિત આવ્યા છે. રાજા સન્મુખ ગયા. પછી એના બગીચામાં મહારાજને ઉતારો આપ્યો છે, જ્યાં આજે પણ એક સરસ મજાનો બંગલો છે. ત્યાં પીપળાનું ઝાડ, જેના નીચે શ્રીજી મહારાજ ઘણી વખત સભાઓ ભરેલી છે. ત્યાં એક સરસ મજાનો કૂવો છે પગથિયાવાળો. તો કૂવામાં ભગવાન શ્રીહરિએ સ્નાન કરેલું છે ને એવો પવિત્ર કરેલો છે, જાણે બધા જ તીર્થો એ કૂવામાં આવીને નિવાસ કરેલો હોય. આજે પણ એ કૂવાનું કોઈક પાણી પ્રેમથી ને ભાવથી પ્રસાદીનું જાણીને પીવે ને, એના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. વળી બગીચો આજે પણ જમીન છે હો. શ્રીજી મહારાજે બગીચામાં ફર્યા અને ભૂમિને બહુ પાવન કરેલી છે. ભલા ભૂમિના અતિ ભાગ્ય ભાઈ, પ્રભુ પદે ચિંતિત જે જણાઈ. મોજડી કે ચાખડી પહેર્યા વગર ભગવાન ઉઘાડે પગે ફર્યા હોય ને, આમ જે ભૂમિમાં, એ ભૂમિના પણ બહુ જબરા મોટા ભાગ્ય કહેવાય હો, પવિત્ર કહેવાય. પ્રભુ પદ રજ હોય જે હઠામે, અજ ભવ આદિ તહાં સ્વશીષ નામે. પુનિત કરણ તીર્થ ત્યાં ગણાય, બહુ મહિમા મુખથી કહ્યો ન જાય. ભગવાનના ચરણથી ચિહ્નિત ભૂમિ છે, એનો મહિમા અજ ભવ આદિક ગાય છે. અને ત્યાં આવીને ઈ વંદન કરે છે. એ ચરણ રજને મસ્તક ઉપર ચડાવે બ્રહ્માદિક જેવા દેવતાઓ પણ. અને એ પુનિત એટલે પવિત્ર તીર્થ કહેવાય છે. કોઈ પણ કવિ એનો સંપૂર્ણ મહિમા કહી ના શકે એવો અપરંપાર એ ભૂમિનો મહિમા છે, કે જ્યાં ભગવાન પધાર્યા હોય જે ભૂમિમાં. આવી અદ્ભુત કથા છે. આજની કથાની એક અને વિરામ, બાકીની કથા આવતીકાલે આપણે સાંભળીશું. इति श्री विहारीलालजी आचार्य विरचिते श्री हरि लीलामृते प्रथम कड़से भूमानंद मुनीन्द्र वागजी भाई संवादे गोंडलपुरे श्री हरि प्रसाद स्थान निरूपण नाम षष्ठो अध्याय। सहजानंद स्वामी महाराज नी जय। अष्टकोण ने ऊर्ध्वरेखा स्वस्तिक जांबू जववाला वज्रयंकुश केतुने पद्मा जमणे पगे नववाला त्रिकोण कड़शने गोपद सुंदर धनुष्यने मीनवाला अर्ध चंद्रने व्योम सात छे डाबे पगे चिन्हवाला श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे। स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे। सहजानंद स्वामी महाराजनी जय।